તાપી જિલ્લાના સોનગઢ સ્થિત ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ફરી એકવાર વિવાદના વંટોળમાં આવ્યું છે. પાવર સ્ટેશન ડાયક એરિયામાંથી પોન્ડ એશની ચોરીનો કિસ્સો અગાઉ સામે આવ્યો હતો. તેમાં સાંઈ સંગમ એન્ટરપ્રાઇઝના કોન્ટ્રાક્ટર દિનેશ મોતીરામ ગામી સહિત 3 લોકો વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. તે સમયે આરોપીઓએ CISF જવાનોની નજર ચૂકવી ગેટ પાસે કે વજન કાંટાની રસીદ વગર ટ્રક નંબર GJ 26U0991 અને GJ 26U0887 માં 90.3 મેટ્રિક ટન પોન્ડ એશ બારોબાર સગવગે કરવાનો પ્રયાસ કર્યો હતો એવો આરોપ હતો. હવે ફરી એવા જ ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે કે આટલી મોટી ઘટનાઓ બાદ પણ ઓવરલોડ ભરેલી ટ્રકો ટકો નીકળી રહી છે. જો અગાઉના કિસ્સામાં CISFની નજરમાં ચૂકવીને ચોરી થઈ શકતી હોય તો વર્તમાન સમયમાં પણ તે જ રીતે ઓવરલોડ ટ્રકો વજન કાંટા કર્યા વગર જ કેવી રીતે નીકળી જાય તે મોટા સવાલ છે. જાણકારોના મતે આટલા કડક સુરક્ષા બંદોબસ્ત અને CISFની સતત હાજરી વચ્ચે અધિકારીઓની જાણ બહાર આટલી મોટી માત્રામાં પોન્ડ એશનું વહન અશક્ય છે. લોકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે શું આ તમામ ગતિવિધિઓમાં જવાબદાર અધિકારીઓ કે સિક્યુરિટીની મિલીભગત છે કે પછી આખી પ્રક્રિયામાં તેમની રહેમ મંજર હેઠળ ચાલી રહી છે. અગાઉ નાયબ એન્જિનિયરે ફરિયાદ કરી કેસ કરેલ તો અત્યારે કેમ નથી કરતા? શું setting.com થઈ ગયું છે? આ મામલે તટસ્થ તપાસ થાય અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. શું વહીવટીતંત્ર આ બાબતે કોઈ નક્કર પગલાં ભરશે કે પછી આ રમત આમ જ ચાલતી રહેશે? સાદિક પઠાણ, હિન્દ TV ન્યૂઝ, તાપી.